નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું આશિષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। સમાજસેવી અને ભ્રષ્ટાચાર વિરોધી અન્ના હજારેએ કર્યું તિરંગાનું અપમાન। જોનપુરની એક લોકલ કોર્ટમાં અન્ના હજારે વિરુદ્ધ કેસ દાખલ, કોર્ટે આપ્યો તપાસનો આદેશ। યુપીના કનિજ વિસ્તારમાં એક મકાન ધરાશયી થતા 5 લોકોના મોત અને 5ને ઈજા પહોંચી। રાજનાથ સિંહે પીએમ પર તાક્યું નિશાન, પીએમના ભાષણમાં શાસ્ત્રીનું નામ કેમ નહીં। બિહારના બોધગયા બ્લાસ્ટનો મામલો, દરભંગા પોલીસે બ્લાસ્ટના 2 આરોપીઓની કરી ધરપકડ। જમ્મુ કુપવાડાના હંદવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 થી 3 આતંકી છુપાયા હોવાની આશંકા। અબ્દુલ ટુંડાની પૂછપરછમાં નવા ખુલાસાઓ, દાઉદ પાકિસ્તાનમાં ચુસ્ત બંદોબસ્ત સાથે રહે છે। આઈએમના ચીફ આમિર રઝા પાકિસ્તાનમાં જ રહે છે। 26/11ના હુમલામાં મારો હાથ નથી અને દાઉદની સઈદ સાથે મુલાકાત મેચ કરાવી હતી। પાકિસ્તાનના લાહોરની લખપત જેલમાં બંધક 11 ભારતીયોની મોતની માંગણી, અસહ્ય જુલમથી જિંદગીમાંથી છુટકારો માટે પાકિસ્તાન સરકાર સમક્ષ મોતની કરી અરજી। 10મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી જયપુરમાં ચૂંટણીનો વ્યુગલ ફૂંકશે। વસુંધરા રાજેની સુરાજય સંકલ્પ યાત્રાના સમાપન પ્રસંગે પણ અડવાણી અને મોદી રહેશે હાજર। ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસ, ગુજરાતના આઈપીએસ અધિકારી પીપી પાંડે સસ્પેન્ડ। ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ગાંધીનગર ખાતે મળ્યા નરેન્દ્ર મોદીને। ગુજરાત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર ભાગીદારી અને સહયોગની સંભાવનાઓ વિશે થઈ વિસ્તૃત ચર્ચા। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ એગ્રોટેક સમિતિ એન્ડ એક્ઝિબિશનમાં ઓસ્ટ્રેલિયાની આમંત્રણ, આગામી સપ્ટેમ્બરમાં ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર છે વાઇબ્રન્ટ સમિતિ। હાલ ડુંગળીના ભાવ આસમાને, 7,000 ટન ડુંગળીની આયાત કરવાની હિલચાલ। જુદા જુદા શહેરોમાં ડુંગળીના ઊંચા ભાવના કારણે માંગને પહોંચી વળવા આયાત કરાશે, નિકાસને લઈને કરાશે ચર્ચાઓ। મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કરી વીજળી બિલમાં રાહતની જાહેરાત, ગરીબીની રેખા હેઠળ જીવતા લોકો માટે જૂન 2013 સુધી વીજળીની બિલમાં રાહત। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડોલર સામે રૂપિયાને નબળો પડતો અટકાવવા હાથ ધરાયા પ્રયત્નો, ભારતીય નાગરિક વર્ષે $75,000 થી વધુ નાણું બહાર નહીં લઈ જઈ શકે। વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકાના સ્ટેટના આઇલેન્ડ ચેપ્ટરના ઉપક્રમે રામ મંદિરમાં ઉજવાયો રક્ષાબંધન પર્વ, તમામ ધર્મપ્રેમી ભાઈ બહેનો રહ્યા હાજર। મહાન ક્રિકેટર કપિલ દેવના ભૂતપૂર્વ કોચ દેશપ્રેમ આઝાદનું 75 વર્ષની ઉંમરે ટૂંકી માંદગી બાદ નિધન। કપિલ દેવના કોચ તરીકે 1970ના દાયકામાં કામગીરી બજાવેલ આઝાદને દ્રોણાચાર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા। સુદાનમાં મુશળધાર વરસાદ, પૂરના કારણે 53 લોકોના મોત અને 77 લોકો ઘાયલ, 40,578 પરિવારો પ્રભાવિત થયા હોવાના મળ્યા અહેવાલ। નરેન્દ્ર મોદીએ પારસી સમાજને પાઠવી શુભેચ્છાઓ, નવા વર્ષ માટે પાઠવી શુભેચ્છાઓ। જમ્મુના મેજરમાં પાકિસ્તાનની સેના દ્વારા ફાયરિંગ, શનિવારની રાત્રે 11 થી 12 વાગ્યાના અરસામાં થયું ફાયરિંગ। અમદાવાદમાં શિક્ષણ વિભાગનો જુનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો, ₹25,000ની લાંચ લેતા એસીબીએ ઝડપ્યો। અમદાવાદના આઈપીએસ અધિકારી રાકેશ શર્માની પત્નીનું ડેન્ગ્યુના કારણે મોત, આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં પહોંચી। રવિવારે દિલ્હીમાં બીજેપી પદાધિકારીઓની યોજાઈ બેઠક, મોદીએ દરેક રાજ્યમાં બૂથ પ્રબંધન પર આપ્યું જોર અને કહ્યું કે દરેક કાર્યકર્તાઓએ આકરી કરવી પડશે મહેનત। દિલ્હીમાં ₹50ના દરે સસ્તી ડુંગળીનું વેચાણ, પરંતુ સસ્તી ડુંગળીની જગ્યાએ ખરાબ ડુંગળીઓ ગ્રાહકોને પધરાવી રહી છે દિલ્હી સરકાર। અબ્દુલ ટુંડાનું નિવેદન, બબ્બર ખાલસાનો આતંકી ભારતમાં છે, 15 ઓગસ્ટના દિવસે આતંકી હુમલાનું હતું ષડયંત્ર, રતનદીપ કરવાનો હતો આતંકી હુમલો। હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વાદળ ફાટ્યું, અચાનક આવેલા પૂરમાં 9 દુકાનો તણાઈ, અધિકારીઓએ શનિવારે આપી હતી આ અંગેની જાણકારી।
ઋતિક રોશન 15 નવેમ્બર સુધી કરશે આરામ. ડોક્ટરે આપી આરામ કરવાની સલાહ. આગામી પ્રોજેક્ટમાં તે આ સમય બાદ જ કામ કરી શકશે. બિગ બોસ 7 નો 15 સપ્ટેમ્બરથી પ્રારંભ. ટીવી અભિનેત્રી ગુરુદીપ કોહલી, પ્રત્યુષા બેનર્જી અને કુશાલ ટંડન જઈ શકે છે બિગ બોસના ઘરમાં. સુરતમાં મળેલા બોમ્બ બનાવવામાં દાઉદના સાથી કરીમ ટુંડાનું હતું દિમાગ. સ્થાનિક બજારમાં મળતા યુરિયા, નાઇટ્રિક એસિડ, પોટેશિયમ ક્લોરાઇડ, નાઇટ્રોબેન્ઝિક, ખાંડ, ખીલી જેવી ઘાતક વસ્તુઓથી બનાવવામાં આવ્યા હતા બોમ્બ. ઇજિપ્ત હિંસા મામલો. અત્યાર સુધીમાં 650 થી વધુના મોત. કોલસા કૌભાંડની ફાઇલો ગુમ થવાનો મામલો. જેડીયુએ આ અંગે કહ્યું કે કોલસા મંત્રી અને સચિવ સામે ફરિયાદ થવી જોઈએ. આરોપી અબ્દુલ ટુંડાની ધરપકડ. ભારત નેપાળ બોર્ડર પરથી 16 ઓગસ્ટે થઈ ધરપકડ. અબ્દુલ ટુંડાને 3 દિવસના પોલીસ રિમાન્ડ પર. સસ્પેન્ડેડ આઈએએસ દુર્ગા નાગપાલે આપ્યો ચાર્જશીટનો જવાબ. દુર્ગા નાગપાલે કહ્યું કે હું સંપૂર્ણપણે નિર્દોષ છું. કોલસા કૌભાંડના મહત્વપૂર્ણ દસ્તાવેજો ગુમ. આનંદ વિજય ડડાના ભલામણ પત્ર પણ ગુમ. મોદી પર શિવસેનાએ તાક્યું નિશાન. નરેન્દ્ર મોદી પીએમ બને તો પણ દેશની મુશ્કેલીઓને નહીં આવે અંત. દિલ્હીમાં સીએમ પદ માટે નવા ચહેરાની શોધ કરી રહી છે બીજેપી. કિરણ ખેર, કિરણ બેદી અને સ્મૃતિ ઈરાનીના ચહેરા ચર્ચામાં. ઇશરત જહાં એન્કાઉન્ટર મામલો. સીબીઆઈએ પીપી પાંડેના 21 રિમાન્ડના રિમાન્ડ કર્યા મંજૂર. દિલ્હીની શીલા સરકાર ₹50 વહેંચી રહી છે ડુંગળીઓ. 1000 સ્ટોલ પર વહેંચશે ડુંગળીઓ. વડાપ્રધાન મનમોહન સિંહનું નિવેદન. દેશમાં 1991 જેટલી કટોકટી નહીં થાય. 1991ની ચૂકવણીની સમતુલાની કટોકટી વખતના અને હાલના સંજોગો ઘણા જુદા છે. કેનેડાની બેન્ટ ફોર્સ એન્ટારિયો હોટલના ઓરડામાંથી 40 અજગર મળી આવ્યા. રાક્ષસી કદના અજગરે 2 નાના કેનેડિયન છોકરાને કચડીને મોતને ઘાટ ઉતાર્યા. બિહાર ભાજપનો ઠરાવ. મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવો. ઠરાવ સર્વાનુમતે પસાર કરી પાર્લામેન્ટરી બોર્ડને મોકલાવાયો. આઘાતજનક ખુલાસામાં એ બાબત પ્રકાશમાં આવી કે સરકારી દસ્તાવેજોમાં દેશ માટે બલિદાન આપનાર શહીદ ભગતસિંહને જાહેર કરાયા નથી. શું ભગતસિંહ શહીદ નથી? 24 ઓગસ્ટે પાકિસ્તાન 367 ભારતીય કેદીઓ અને માછીમારોને કરશે મુક્ત. 2 દેશો વચ્ચે પ્રવર્તતી તણાવપૂર્ણ પરિસ્થિતિ સામાન્ય બનાવવા રાજદ્વારી અને લશ્કરી ચેનલનો ઉપયોગ થઈ રહ્યો છે. ફિલિપાઇન્સમાં ફેરી બોર્ડ કાર્ગો અને જહાજ સાથે ભટકાવતા 31 લોકોના મોત. 171 લાપતા અને 629 લોકોને બચાવી લેવાયા. ભાજપ અને કોંગ્રેસના નેતાઓનું વાક યુદ્ધ એટલા નીચા સ્તરે ઉતરી ગયું. એકબીજાની સરખામણી કીડા મકોડા સાથે કરવા લાગ્યા. વિદેશ મંત્રી સલમાન ખુરશીદે નરેન્દ્ર મોદીની તુલના કુવામાના દેડકા સાથે કરી તો ભાજપના પ્રવક્તા મીનાક્ષી લેખીએ ખુરશીદને વાંદા સાથે સરખાવ્યા. બિગ બોસ 7 નો 15મી ઓક્ટોબરથી થશે પ્રારંભ. આ શોના પ્રોમોમાં દેવદૂત અને દાનવની બેવડી ભૂમિકામાં બોલિવૂડ અભિનેતા અને શોના યજમાન સલમાન ખાન જોવા મળશે. બ્રિટનમાં બની શરમજનક ઘટના. ભારતીય મૂળના 80 વર્ષના એક વરિષ્ઠ શીખને એક યુવતીએ નિર્દય રીતે માર્યો. યુવતી લૂંટારા તોડકીની હોવાનું જણાઈ આવ્યું. સુરતના સ્લમ વિસ્તારોમાં ફેલાયો રોગચાળો. 1.5 મહિનામાં ડેન્ગ્યુના 18 અને મલેરિયાના 63 કેસ નોંધાયા. સોના ચાંદીમાં ઉછાળો. સોનું ₹630ની સપાટીએ જ્યારે ચાંદીમાં ₹1505નો ઉછાળો. દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોસ્પાયરોસિસે વધુ એકનો ભોગ લીધો. લેપ્ટોનો કુલ મૃત્યુઆંક 24 પર પહોંચ્યો. ગૂગલની સેવાઓ શનિવારના રોજ 5 મિનિટ બંધ થતા ઇન્ટરનેટ પર સર્જાયો ટ્રાફિક જામ. ગૂગલ સર્ચ અને જીમેલની વેબસાઇટોમાં પણ સર્જાઈ ખામીઓ. પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર ભારતમાં ભારે વરસાદ. બેમાર વરસાદમાં 6 લોકોના મોત. વરસાદને કારણે થયું જનજીવન અસ્તવ્યસ્ત. રશિયાના નાયબ વડાપ્રધાન દિમિત્રી રોગોઝીને જણાવ્યું કે મુંબઈની ગોદીમાં સૂતેલી સબમરીન સિંધુ રક્ષક વિસ્ફોટો સુરક્ષાના નિયમોના ભંગથી થયાની શક્યતા. આઈએનએસ સિંધુ રક્ષક સબમરીનમાંથી મળેલા 5 મૃતદેહોનું શવ પરીક્ષણ કરાયું. સખત દાઝી જવાથી અને ડૂબી જવાથી થયા મોત. સંદેશા વ્યવહાર અને હવામાન માટે ઉપયોગી ઉપગ્રહ GSAT-14 આવતીકાલે લોન્ચિંગ. ઇસરો દ્વારા શ્રીહરિકોટાથી થશે લોન્ચ.
અમરનાથ યાત્રા ફરીથી શરૂ. જમ્મુમાંથી 255 શ્રદ્ધાળુઓ યાત્રા માટે રવાના. ખરાબ હવામાનના કારણે 15 ઓગસ્ટના રોજ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી. વડોદરામાં આઈટી વિભાગનો સર્વે. મુક્ત જ્વેલર્સ અને તેના બિલ્ડર પાર્ટનરને ત્યાંથી સર્વેમાં 8 કરોડનું કાળું નાણું ઝડપાયું. ગાંગુલીએ ટેસ્ટ અને વન ડે 11 ટીમ કરી જાહેર. દ્રવિડને બંને ટીમમાં સ્થાન. રવિન્દ્ર જાડેજાને વન ડે 11માં સમાવાયો જ્યારે ટેસ્ટ અને વન ડેમાં ધોની રહેશે વિકેટકીપર, તો આ તરફ બેદી, ચંદ્રશેખર અને પ્રસન્નાને સ્થાન નહીં. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.